પાટણ જિલ્લામાં આજથી 2 દિવસીય રવિ કૃષિ મેળાનો પ્રારંભ કૃષિ સંશોધન કેન્દ્ર સમોડાથી રવિ કૃષિ મેળાનો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર તાલુકાના સમોડા ખાતેથી તાલુકા કક્ષાના રવિ કૃષિ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। કૃષિ સંશોધન કેન્દ્ર સમોડા ખાતે યોજાયેલ રવિ કૃષિ મેળામાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લાભાર્થીઓને વિવિધ કૃષિ વિષયક યોજનાના લાભોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વિવિધ કૃષિ યોજનાની માહિતી આપતા સ્ટોલની મુલાકાત લીધી હતી તેમજ ખેડૂતોને 2 દિવસીય કૃષિ મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। રવિ કૃષિ મેળા અંતર્ગત ખેડૂતોને કૃષિ તજજ્ઞો દ્વારા કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોની આવક વધે તે માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી કૃષિ મેળાની પરંપરાને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ વધારવામાં આવી રહી છે। આપણો ખેડૂત અન્નદાતા છે, જેથી તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને, તેમનો સમતોલ વિકાસ થાય તેની સતત ચિંતા રાજ્ય સરકાર કરે છે। જેથી ખેડૂતના હિતના નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા હોય છે। ખેડૂતોને આ કૃષિ મહોત્સવમાં તાલીમ મળશે, અદ્યતન માહિતી મળશે અને તેમના થકી આ માહિતી ગામડાઓ સુધી પહોંચશે તેની સુંદર વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે, જેનો લાભ લેવા ખેડૂતોને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિ, APMCના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો શ્રી નંદાજી ઠાકોર, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી જશુભાઈ પટેલ, શ્રી વિક્રમભાઈ તેમજ અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે। આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે હંમેશા આપણા ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે એમને 2005થી આપણા કૃષિ ભાઈઓ જે ખેડૂત ભાઈઓ છે એમને દરેક ક્ષેત્રે ડિજિટલ દુનિયાથી માંડીને આર્થિકથી માંડીને એમના ભાવ ડબલ કેવી રીતે થાય એ બાબતની ચિંતા કરીને એક સરસ 2 દિવસની તાલીમનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરેલી। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસકાંઠામાં દાંતીવાડા જોડે યુનિવર્સિટીની અંદર આજે 16મો આપણો કૃષિ બાબતનો એક સરસ આયોજન કરેલું છે અને એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં સમોડા ખાતે એનું આયોજન થયું। આજે અનેક મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ભેગા થયા છે। અહીંથી સરકારની જે માહિતી છે એ માહિતી જે સ્ટોલ રાખ્યા છે એ સ્ટોલને દેખશે। અનેક વક્તાઓ જે એમાંના પણ જે લોકો વક્તાઓ છે એ બધા જ અહીંયા જે સ્પીચ આપશે એ છેવાડાના માનવી સુધી પહોંચાડશે અને સરકારની જે લાભાર્થી યોજનાઓ છે બધી જ પહોંચે। આ ફેર જે બજેટ આવ્યું એ બજેટની અંદર સમગ્ર ગુજરાતની અંદર 23,000 કરોડથી વધારે જો કૃષિનું બજેટ આવ્યું હોય તો આ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી સાહેબની સરકારમાં આવ્યું છે। આ બધું જ બજેટ સારી રીતે વપરાય, ખેડૂત સુખી સંપન્ન થાય અને ભારત આત્મનિર્ભર બને, એમાં ખેડૂત ભાઈઓનું પણ મોટું યોગદાન રહે એ વિનંતી આજે મેં કરી છે।